બેટા આ બધા જે હવે ક્વેશ્ચન કરાવ છો એની પ્રેક્ટિસ કરો છો ને? હા સર. હા સર. હા સર. ચલો પહેલા તો ગુડ મોર્નિંગ. હવે આપણે આગળ બીજા ક્વેશ્ચન જોઈએ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ચલો લખો ત્યારે હવે ક્વેશ્ચન લખો બેટા, હું લખાવું છું. સર નવું ચેપ્ટર ક્યારથી ચાલુ કરશું? એ કાલથી. હા. આમાં બેટા એમસીક્યુ ની પ્રેક્ટિસ મળી ને એટલા માટે આટલા બધા એમસીક્યુ કરાય કરું છું બેટા. એટલે આગળ બધી પ્રક્રિયાઓ જોઈ, આ જોયું એટલે એકદમ ગ્રીપ આવી જાય પછી. બરાબર બેટા? ચાલો લખો 2,3 ડાયહાઇડ્રોક્સી ब्यूटेनोइक एसिड 2,3 डायहाइड्रोक्सी ब्यूटेनोइक एसिड ना केटला अवकाश समघटको मळे? ना केटला अवकाश समघटको मळे? ચાલો પેલા બંધારણ લખીશું બેટા. ब्यूटेनोइक एसिड कीधुं छे એટલે 4 કાર્બન લખ્યા, પછી 2,3 ડાયહાઇડ્રોક્સી છે. ચાલો હવે મને કહો આમાં કિરાલ કાર્બન છે? હા. કેટલા છે? કેટલા છે? 2. કયા કયા? વચ્ચેના 2. બરાબર. હવે મેં શું શીખવાડ્યું છે? કેટલા અવકાશીય સમઘટકો મળે? 4. કયા સૂત્ર મુજબ? 2:n. બિલકુલ. જ્યાં n બરાબર શું છે? કિરાલ કાર્બનની સંખ્યા. અહીંયા n બરાબર 2 છે, માટે સમઘટકોની સંખ્યા બરાબર 2:2 = 4. ઓકે બેટા? સર હા બેટા. તમે તો આ પ્રકાશ સમઘટકોનું લખાયું, આ અવકાશ સમઘટક અલગ અલગ બંને એક જ ને બેટા? બરાબર છે. જો અવકાશીય સમઘટકતામાં 2 આવે, ભૌમિતિક સમઘટકતા પણ આવે અને પ્રકાશીય સમઘટકતા પણ આવે. 11 માં જોયું હશે ને બેટા? યાદ છે કે ભૂલી ગયો? હા. અવકાશીય સમઘટકતામાં ભૌમિતિક સમઘટકતા પણ આવે અને પ્રકાશીય સમઘટકતા પણ આવે. તો બેટા ભૌમિતિક સમઘટકતા કોણ બતાવે? આલ્કીન. હવે આમાં દ્વિબંધ છે? ના, નહીં ને? બરાબર. નહીં એટલે આમાં ભૌમિતિક સમઘટકતા વાળો પાર્ટ નહીં વિચારી. એટલે અવકાશીય સમઘટકતા એટલે અહીંયા ફક્ત કોની વાત કરીશું? પ્રકાશીય સમઘટકોની. ક્લિયર? હા સર. ઓકે ચાલો લખો. એના પછી એક અણુને 3 જુદા જુદા કિરાલ કાર્બન પરમાણુઓ છે. એક અણુને 3 જુદા જુદા કિરાલ કાર્બન પરમાણુઓ છે, તો તેના કેટલા અવકાશ સમઘટકો હશે? બોલો બેટા. 6. કેવી રીતે 6? 2:n. તો બેટા 2 નો ઘન તો 8 થાય. 8 થાય. હા, 2 નો ઘન 8. બરાબર. જો 3 કિરાલ કાર્બન કીધા છે એટલે 2 નો ઘન, અને 2 નો ઘન એટલે કેટલા થશે બેટા? 8. ચાલો લખ્યું બેટા? હા સર. ઓકે ચલો. નીચે પૈકી કયું સંયોજન
મેસો સમઘટક પણ ધરાવે છે. મેસો સમઘટક પણ ધરાવે છે. પહેલો ઓપ્શન બેટા 2-ક્લોરોબ્યુટેન. બીજો ઓપ્શન 2,3-ડાયક્લોરોબ્યુટેન. ત્રીજું 2,3-ડાયક્લોરોપેન્ટેન. અને ચોથું 2-હાઇડ્રોક્સી-પ્રોપેનોઇક એસિડ. ચાલો બોલો. મેસો સમઘટકમાં શું હોય? ઉપરનો અડધો ભાગ એ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ હોવું જોઈએ, એટલે કે એમાં સમમિતિ તલ હોવું જોઈએ. બરાબર, એમાં શું હોવું જોઈએ? સમમિતિ તલ, એટલે કે ઉપરનો અડધો ભાગ એ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ હોવો જોઈએ. ચાલો કહો છો બેટા. બી. બી. ઓકે. ચાલો કઈ રીતે બેટા બી બંધારણ દોરીએ આપણે? 2,3-ડાયક્લોરોબ્યુટેન. આ થયું બેટા? તો તમે અહીંયા જોઈ શકશો, આનો એક્ઝેક્ટ અહીંથી અડધો ભાગ કરીએ તો ઉપરનો અડધો ભાગ એ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ છે. સમમિતિ તલ તેમાં જોવા મળે છે. એટલે આ પદાર્થ છે એ મેસો સમઘટક પણ ધરાવી શકે. બોલો ક્લિયર? ઓકે ચાલો નેક્સ્ટ. નીચેનું અણુસૂત્ર ધરાવતા સંયોજનના શક્ય પ્રકાશ સમઘટકોની સંખ્યા કેટલી? ચાલો આ સંયોજન આપેલું છે. બે. કેવી રીતે બેટા? એક જ કિરાલ કાર્બન. વેરી ગુડ. પ્રકાશ સમઘટક કીધું છે એટલે અવકાશીય સમઘટક કીધું હોત તો મારે આને બી જોવું પડે, ખરું કે નહીં બેટા? અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે? ખાલી પ્રકાશ સમઘટક. એટલે આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ? માત્ર ને માત્ર કિરાલ કાર્બન પર. તો કિરાલ કાર્બન કયો છે? આ છે કે નહીં? ઓકે. એક કિરાલ કાર્બન હોય તો 2:1 એટલે કેટલા આવશે? 2 સમઘટકો. બોલો ક્લિયર? હા બેટા. ઓકે ચાલો હવે લખો. જે કાર્બનિક સંયોજન SN2 પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ અવકાશીય વ્યુત્ક્રમણ દર્શાવે તે ખાલી જગ્યા છે.
ઓપ્શન આપું બેટા? ચાલો બોલો. બોલો છો બેટા. સર સી ઓપ્શન. હા, કેમ? SN2 પ્રક્રિયા છેલ્લે સૌથી સરળ તો પ્રાથમિક હેલાઇડ હોય એ કરે, એટલે મને એવું લાગ્યું કે કદાચ સૌથી સરળમાં વ્યુત્ક્રમણ થશે. બિલકુલ 100% સાચી વાત બેટા. એટલે સાચો ઓપ્શન કયો આવશે? સી. બેટા આપણે જોવાનું કે ક્યાં SN2 પ્રક્રિયા સરળતાથી થાય છે. ક્યાં થશે? CH3Cl માં. કેમ બેટા ત્યાં સરળતાથી થાય? અવરોધ ઓછો. અવરોધ ઓછો. એક તો પહેલામાં પહેલું 1 ડિગ્રી છે, અરે મિથાઇલ છે, મિથાઇલ પછી 1 ડિગ્રી આવે ને બેટા. એક તો મિથાઇલ છે ને અવરોધ ઓછો છે, એટલે આ સંજોગોમાં ત્યાં SN2 પ્રક્રિયા સૌથી સરળતાથી થશે. ઓકે બેટા, ચાલો નેક્સ્ટ. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ના જલ વિભાજનથી શું મળે? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ના જલ વિભાજનથી શું મળે? બોલો છો બેટા. ઇથેન. વેરી ગુડ, ઇથેન. જો આપણે ભણી ગયા છે ને ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ નું સૂત્ર શું? CH3CH2 MgBr. બરાબર. જલ વિભાજન કરીએ એટલે શું ઉમેરીશું? H2O. H2O. H2O ના કયા બે આયનો? H plus OH minus. H plus OH minus. મેં તમને શું કીધું છે આના ઉપર કયો વીજભાર આવે? Plus. પ્લસ. તો બાકીનું માઇનસ. Minus. માઇનસ વાળો ક્યાં જાય? પ્લસ વાળા પર. બરાબર. તો CH3 બોન્ડ CH3 પ્લસ MgOH Br. બોલો ક્લિયર? એટલે નિપજ તરીકે આપણને શું મળશે બેટા? ઇથેન. લખો હવે નેક્સ્ટ. મૂળ હેલો આલ્કેનમાં રહેલા કાર્બન કરતા બમણા કાર્બન ધરાવતો આલ્કેન બનાવવા કઈ પ્રક્રિયા વપરાય છે? વુડ્સ પ્રક્રિયા. બરાબર છે. શું કહે બેટા? ક્વેશ્ચન ફરી બોલજો ને. હા બોલો બેટા. મૂળ હેલો આલ્કેનમાં રહેલા કાર્બન કરતા બમણા કાર્બન ધરાવતો આલ્કેન બનાવવા કઈ પ્રક્રિયા વપરાય છે? ઓકે, આન્સર શું આવશે બેટા? વુડ્સ પ્રક્રિયા. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તો અંતિમ નિપજ કઈ હશે?
બોલો અંતિમ નિપજ વાય કઈ હશે? પેલા મને કહો મેં શું વાપર્યું છે? આલ્કોહોલિક કેવું છે? એનું કામ બીટા શું? વિલોપન. વિલોપન કરવા. એનો મતલબ બીટા વિલોપન કરવાથી કઈ નિપજ મળશે બેટા? અહીંથી હેલોજન જશે અને બાજુના પરથી હાઇડ્રોજન. સર વિસિનલ ડાયહેલાઇડ. વેરી ગુડ. ઓકે, એનું નામ શું બેટા? વિસિનલ ડાયહેલાઇડ નું 1,2 ડાયબ્રોમો પ્રોપેન. ઓકે, એટલે બેટા બીઆર ઉમેરાય તો આ પાય બંધ તૂટે, બંને કાર્બન ને એક એક બીઆર મળી જાય અને આપણને મળશે 1,2 ડાયબ્રોમો પ્રોપેન. આપણને શું મળશે? 1,2 ડાયબ્રોમો પ્રોપેન. ક્લિયર? હા સર. ઓકે. સર ઓપ્ટિકલી એક્ટિવ એટલે કેવું? ઓપ્ટિકલી એક્ટિવ પ્રકાશ ક્રિયાશીલ. ઓપ્ટિકલી એક્ટિવ એટલે પ્રકાશ ક્રિયાશીલ. બરાબર. તો સર એક નીટમાં પ્રશ્ન હતો કે આમાંથી કયો બાયફિનાઇલ ઓપ્ટિકલી એક્ટિવ છે અને 4 અલગ અલગ બાયફિનાઇલ આપ્યા છે. હા, તો જોવાનું બેટા, જ્યાં કિરાલ કેન્દ્ર મળી રહે એવા શોધવાના બેટા. બરાબર. બરાબર? ચાલો હવે લખો SN1 પ્રક્રિયાના વેગ પર SN1 પ્રક્રિયાના વેગ પર નીચે પૈકી કયા પરિબળો અસર કરતા નથી? પહેલો ઓપ્શન પ્રક્રિયાર્થીની સાંદ્રતા. બીજો ઓપ્શન કાર્બોકેટાયનની સરળ બનાવટ. ત્રીજો ઓપ્શન કાર્બોકેટાયનની સ્થિરતા. અને ચોથો ઓપ્શન તાપમાન. તાપમાન. ચાલો બોલ. તાપમાન. બિલકુલ તાપમાન. બરાબર. બાકીની બધી વસ્તુ તો લાગુ પડે જ છે. આપણે SN1 પ્રક્રિયામાં ભણ્યા હતા R બરાબર K પ્રક્રિયાર્થીની સાંદ્રતાની 1 ઘાત અને કાર્બોકેટાયન ને તો લેવા દેવા છે જ બેટા. પ્રક્રિયાર્થીની જગ્યાએ પ્રક્રિયકની સાંદ્રતા હોત તો ના આવત ને. તો ના ચાલે, કારણ કે પ્રક્રિયા બરાબર દેવાઈ જાય. હવ. બરાબર, એટલે શબ્દ બરાબર પકડવાના બેટા. ઓકે, ચાલો હવે લખો દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે. બોલો, દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ કોના ઉપર અવકાશીય આધાર રાખે અવરોધ. છે? અવકાશીય અવરોધ. નહીં, એવું નહીં. હું એમ કહું કે પ્રક્રિયાર્થી પર આધાર રાખે છે કે કેન્દ્રાનુરાગી પર આધાર રાખે છે? પ્રક્રિયાર્થી અને ન્યુક્લિયોફિલિક બંનેની સાંદ્રતા પર આધાર રાખે. પરફેક્ટ. તો આન્સર શું આવશે બેટા? પ્રક્રિયાર્થી અને કેન્દ્રાનુરાગી બંનેની સાંદ્રતા ઉપર. શું લખીશું બેટા? પ્રક્રિયાર્થી અને કેન્દ્રાનુરાગી બંનેની સાંદ્રતા ઉપર. અરે યાર, બીજા બધા બી રિપ્લાય કરો બેટા. અમુક જણ 4-5 જણ બોલે છે, એવું ના ચાલે, બધાએ બોલવાનું. જો બેટા ભૂલ પડે તો ચિંતા ના કરતા, હું બેઠો છું. બરાબર છે? જે ના આવડે મને 10 વાર પૂછવાનું. ચાલો લખો નીચેનામાંથી કોની SN2 સક્રિયતા
કોની SN2 સક્રિયતા અન્ય કરતા વધારે છે? બરાબર, SN2 સક્રિયતા અન્ય કરતા વધારે છે. પહેલો ઓપ્શન 2-bromo 2-methyl butane. બીજો ઓપ્શન, હા બેટા, 2-bromo, ફરીથી કહું, ઓકે, નીચેનામાંથી કોની SN2 સક્રિયતા અન્ય કરતા વધારે છે? પહેલો ઓપ્શન 2-bromo 2-methyl butane. 2-bromo 2-methyl butane. બીજું 1-bromo propane. ત્રીજું 2-bromo propane. અને ચોથો ઓપ્શન 2-bromo 2-methyl propane. 2-bromo 2-methyl propane. બોલો બેટા. બી. ડી. 1-bromo Okay. propane. બરાબર. જ્યાં અવકાશી અવરોધ સૌથી ઓછો લાગે એ પકડવાનું આપણે બેટા. પહેલા તો 1 ડિગ્રી પર આપણે જો મિથાઇલ હોય તો મિથાઇલ ને પસંદ કરીશું, પછી મિથાઇલ ના હોય તો 1 ડિગ્રી વાળું પસંદ કરીશું. હવે 1 ડિગ્રીમાં જ્યાં અવરોધ સૌથી ઓછો લાગતો હોય એ ત્યાં આગળ SN2 પ્રક્રિયા સરળતાથી થશે. આપણે ખાલી એટલું જ જોવાનું છે. હવે આમાં 1 ડિગ્રી વાળું એક જ છે. કયું બેટા? 1-bromo propane જ છે. બીજું કોઈ 1 ડિગ્રી વાળું છે જ નહીં. હા કે નહીં બેટા? સર નથી. હા સર. એનો મતલબ એવો થયો કે મારે કોઈ કશું બી વિચાર્યા વગર ડાયરેક્ટલી કયો આન્સર લખવો પડશે જે 1 ડિગ્રી વાળો છે તે. એ છે 1-bromo propane. ઓકે બેટા? ચાલો, પછી લખો બેટા. આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? બોલો. હાઇડ્રોહેલોજનેશન. શું બેટા? હાઇડ્રોહેલોજનેશન. બરાબર, હાઇડ્રોહેલોજિનેશન. ચાલો, લખ્યું બેટા? ઓકે, હવે લખો ક્વેશ્ચન. જેમિનલ ડાયબ્રોમો ઇથેન બનાવવાની સૌથી ઉત્તમ પદ્ધતિ ખાલી જગ્યા પ્રક્રિયા કરવાની છે. જેમિનલ ડાયબ્રોમો ઇથેન બનાવવાની સૌથી ઉત્તમ પદ્ધતિ ખાલી જગ્યા પ્રક્રિયા કરવાની છે. પહેલો ઓપ્શન ઇથીનની Br2 સાથે. ઇથીનની Br2 સાથે. બીજો ઓપ્શન ઇથીનની HBr સાથે. ત્રીજો ઓપ્શન ઇથાઇનની Br2 સાથે. અને ચોથું ઇથાઇનની 2 મોલ HBr સાથે.
ઇથાઇન ની બેમોલ HBr સર. કઈ રીતે પહેલા આપણે જો સમજો બેટા, આ રહ્યો ઇથાઇન. હવે આમાં HBr ઉમેરું તો આ તો સંમિત છે ને, હા કે નહીં? તો અહીંયા પણ કાર્બન સાથે H, અહીંયા પણ કાર્બન સાથે H, એટલે કોઈ પણ જગ્યાએ H ને Br જોડીશું તો ફરક નહીં પડે. એટલે CH2 ડબલ બોન્ડ CHBr. ચાલો આટલું થઈ ગયું, આટલે સુધી સમજ પડી? ઓકે, હવે મને કહો આ એલ્કીન સંમિત છે કે અસંમિત? જો બેટા સંમિતમાં શું હોય, દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે બંને બાજુએ સમૂહો સરખા હોય. આ કાર્બન જોડે શું છે? બે હાઇડ્રોજન. આ કાર્બન જોડે શું છે? એક જ હાઇડ્રોજન. એક હાઇડ્રોજન ને એક Br. તો બંનેની પરિસ્થિતિ સેમ છે? ના. એટલે આ કેવો થઈ ગયો? અસંમિત. અને અસંમિત હોય HBr ઉમેરીએ, પેરોક્સાઇડ નથી, ખાલી HBr છે, તો માર્કો-નિકોવનો નિયમ લાગુ પડે? માર્કો-નિકોવના નિયમ મુજબ Br ક્યાં જાય? જ્યાં ઓછા હાઇડ્રોજન હોય એવા દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે. ખરું કે નહીં બેટા? Br ક્યાં જશે? જ્યાં ઓછા હાઇડ્રોજન હોય એવા દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે. અને હાઇડ્રોજન અહીંયા જતો રહેશે બેટા. એટલે આપણને મળી ગયું ને 1,1 ડાયબ્રોમો ઇથેન. એટલે આ કેવો થઈ ગયો બેટા? વિસિનલ કે જેમિનલ? જેમિનલ. કારણ કે બંને Br કાર્બન પર અને આપણે એવું માંગ્યું છે ને, જેમિનલ ડાયબ્રોમો ઇથેન જોઈએ છે ને બેટા? હા, એટલે કઈ પ્રક્રિયા થઈ? કયો ઓપ્શન થયો બેટા? ડી. ઇથાઇન ની 2 મોલ HBr, આ 1 મોલ અને આ બીજો મોલ, આમ 2 મોલ HBr સાથેની આ પ્રક્રિયા થઈ. બોલ, ક્લિયર? ઓકે બેટા. હવે લખો બ્યુટેનોલ C4H9OH. બ્યુટેનોલ C4H9OH ના શક્ય સમઘટકો પૈકી સર ફરીથી બોલો ક્વેશ્ચન. ઓકે, બોલો બેટા. બ્યુટેનોલ C4H9OH ના શક્ય સમઘટકો પૈકી પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા? ચાલો બોલો બેટા. પહેલા તો મને કહો કેટલા સમઘટકો, કયા કયા સમઘટકો મળશે બ્યુટેનોલના? ચલો સમઘટકો લખાવો જોઈએ. કેવી રીતે લખું? પહેલા તો ઓરિજિનલ લખી દો. ઓરિજિનલ માં 4 કાર્બન સીધા અને OH 4. પછી આ 1 ડિગ્રી છે ને? હા સર. ઓકે, હવે બેટા આપણે થોડી રમત રમીએ. 1 ડિગ્રી જ રાખીએ અને એક કાર્બન ઓછો કરીને અહીંયા શાખા છેડા પર તો મુકાય જ નહીં બેટા, એટલે વચ્ચે મૂક્યો. પડી સમજ? સર આમાં કિરાલ કાર્બન કેટલા છે એ જોઈને તરત સમઘટકો ના મળે 2n માંથી? ના બેટા, તો મને એમ કે આમાં બંધારણ દોર્યા વગર કેવી રીતે ખબર પડે કે એમાં કિરાલ કાર્બન છે કે નહીં? સર એટલે ખાલી રેખીય જોઈ લેવાનું, એમાં જેટલા હોય એ પરથી ખબર પડે કે આટલા બનશે પ્રકાશ ક્રિયાશીલ. એવું નહીં બેટા, બંધારણ દોરો, એના વગર નહીં ખબર પડે. બરાબર સર અહીં તો પણ સમઘટકો માંથી દેખવાનું છે ને, એટલે એ બંધારણ જ દોરવા પડશે એમ.
હા, બીજો કોઈ રસ્તો જ નથી બેટા. ખ્યાલ આવ્યો? ચાલો, આ 1 ડિગ્રી પતી ગયું ને બેટા. હવે કયું જોઈએ? 2 ડિગ્રી. 2 ડિગ્રી. 2 ડિગ્રીમાં અહીંયા OH મૂક્યું કે અહીંયા OH મૂકવું? સરખું જ થાય નામ, બ્યુટેન ટુ ઓલ. અને આ 3 ડિગ્રી. તો આવા 4 સમઘટકો શક્ય બને કે નહીં બેટા? હા સર. આ 4 સમઘટકોમાંથી કયો પ્રકાશ ક્રિયાશીલ છે ઓળખવાનું. આમાં આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન ના ચાલે. અહીંયા પણ 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 3 હાઇડ્રોજન સરખા થઈ જાય એટલે આપણે ભૂલી જવાનું. ચાલો, આમાં આની સાથે 3 હાઇડ્રોજન ના ચાલે, આની સાથે 1 H, પણ આ બંને એની સાથે છે એટલે સમાન થઈ ગયા કે નહીં? આ બંને સમાન થઈ ગયા ને? ત્રીજું. હવે અહીંયા જોઈએ આ અને આ 4 કેવા છે? જુદા જુદા. તો આમાંથી આ કાર્બન છે. હવે આમાં તો આ 3 સમાન થઈ ગયા બધા. હા કે નહીં? આ કાર્બન સાથે જોડાયેલા 3 સમૂહો સમાન થઈ ગયા ને? એનો મતલબ આય નહીં ને આય નહીં. એટલે ફક્ત એક જ એવું સંયોજન છે કે જે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે. બોલો, ક્લિયર? યસ સર. તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા કેટલી થશે? 1 થશે. કન્ફ્યુઝન હોય તો પૂછી લો બેટા. ખ્યાલ આવ્યો ખરો? સર પણ આમાં કિરાલ કાર્બન 1 છે એટલે એના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા 2 થશે. કયું કે છે બેટા? આમાં જ પણ ત્રીજું છે. શું કીધું છે? બ્યુટેનોલના શક્ય સમઘટકો પૈકી પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા? બિલકુલ. એટલે આ સમઘટકમાંથી કેટલા પ્રકાશ ક્રિયાશીલ છે એવું શોધવાનું છે. એવું નથી કીધું કે એક સંયોજન આપીને એના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા. શબ્દ સમજ્યો? માની લે કે મને આ સંયોજન આપ્યું હોય, મને પૂછે કે આના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા કેટલી, તો એક કિરાલ કાર્બન છે તો 2:1 ના લેખે 2 મૂકાય. પણ અહીંયા એવો સવાલ નથી. અહીંયા આપણને શું કીધું છે? આના જેટલા બી સમઘટકો છે એમાંથી પ્રકાશ ક્રિયા છે. બોલો, મતલબ સમજ પડી બેટા? હા સર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લખો બેટા. આ કઈ સમઘટકતા દર્શાવી શકે? આ પદાર્થ લખો અને એ કઈ સમઘટકતા દર્શાવી શકે એવું કહો. અવકાશીય. ઓકે, ને પર્ટિક્યુલર કહો, કારણ કે અવકાશીયમાં 2 ભાગ પડે ને બેટા. ભૌમિતિક અને પ્રકાશીય સમઘટક. ધ્યાનથી જુઓ અહીંયા. ભૌમિતિક બનશે છે કે નહીં બેટા? ભૌમિતિક. કઈ સમઘટકતા બેટા? ભૌમિતિક સમઘટક. પરફેક્ટ બેટા. જો એક વસ્તુ સમજો, અહીં દ્વિબંધ છે તો અહીંયા બંને H આવી રીતે પણ આવી શકે, અને આ વાળો ભાગ અને આ વાળો ભાગ અહીંયા બરાબર છે, એ અહીંયા આવી શકે. અને હું X કહું તો અહીંયા X લખી દઉં. બરાબર છે? ઓકે, આ એક સીઝ થયું. અને જો આવી રીતે બતાવું બેટા તો આ કયું થઈ જાય? ટ્રાન્સ. બરાબર છે? એટલે આ કઈ સમઘટકતા થઈ? ભૌમિતિક સમઘટકતા. આમાં કોઈ કિરાલ કાર્બન છે? હા કે ના બેટા?
ના સર. નથી. એટલે આમાં પ્રકાશ સમઘટકતા નહીં આવે. એટલે માત્ર કઈ સમઘટકતા આવશે બેટા? ભૌમિતિક સમઘટકતા. બોલો, ક્લિયર? હા સર. હા સર. ચાલો લખો નેક્સ્ટ ક્વેશ્ચન. આ એક સંયોજન આપેલું છે, બરાબર? ત્રીજા. ઓકે, જો અહીંયા હું કરું, માન લો કે કોઈ પણ એક લખી દઉં x, બરાબર છે, પ્રકાશ ક્રિયાશીલ બનાવવા માટે. તો જો અહીંયા આ એક h, આ સમૂહ, આ પદાર્થ, આ સમૂહ છે, અને આ ચોથો. તો આ ચારે ચાર કેવા થઈ જશે બેટા? જુદા જુદા થઈ જશે ને? હા સર, જુદા જુદા થઈ જશે. કિરાલ કાર્બન બનશે અને પછી તે પ્રકાશ ક્રિયાશીલ બની જશે. જો મેં પહેલા પર કર્યું હોત તો કોઈ ફાયદો ના થાય ને, કારણ કે આ બે સમાન થઈ જાય. પડી સમજ? ઓકે, એટલે આપણે ફક્ત કયા કાર્બન પર કરવું પડશે બેટા? ત્રીજા કાર્બન. જો ચોથા પર બી હોત તો કેવી હાલત થાત બેટા? આ બે સેમ થઈ જાય ને? હા સર. હા સર. બરાબર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો બેટા. અને સાતમું એટલે છેલ્લું જ થયું. પહેલું અને સાતમું, ટોટલ 7 તો કાર્બન છે. તો પહેલું અને સાતમું સેમ જ થયું. એટલે સાચો આન્સર કયો આવશે બેટા? બી. બોલો, ક્લિયર? હા સર. ઓકે, ચાલો. બરોબર, મારે બંધારણ લખવું પડશે, એક જ મિનિટ. બોલો બેટા. કયું આવે? મેં તમને શું શીખવાડ્યું છે કે કોઈ પદાર્થ પ્લસ હશે કે માઇનસ, એટલે કે ડેક્સ્ટ્રો હશે કે લીવો, શું બંધારણ જોઈને નક્કી થાય? ના સર. નહીં. એટલે હું આનો તો વિચાર નહીં હા, કરું. જ્યારે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ બન્યો તો તે વખતે બે શક્યતા હોય. મેં તમને કીધું કે કાં તો ઉપરથી, સમતલની ઉપરથી હુમલો કરે, કાં તો સમતલની નીચેથી હુમલો કરે. બંનેના ચાન્સ કેવા હોય? 50-50% હોય કે નહીં?
હવ બરાબર છે. તેની સંભાવના કેટલી? 50% ઉપરથી અને 50% નીચેથી. તો આવા સંજોગોમાં જે બંને પદાર્થ મળશે એ એકબીજાના કેવા હશે? પ્રતિબિંબીઓ હશે કે નહીં? હા સર ઓકે. અને હા. પ્રતિબિંબીઓ સરખા પ્રમાણમાં હોય તો તે શું બનાવે બેટા? રેસિમિક મિશ્રણ રાસાયણિક મિશ્રણ. બોલ, ક્લિયર? સરસ સવાલ છે, વિચારજો બેટા. જ્યારે પણ બિન પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાંથી જ્યારે આવી રીતે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન બને ને તો ત્યારે જે OH- હુમલો કરે છે બેટા, જે કંઈ પણ કેન્દ્ર રવાથી છે એ હુમલો કરે છે તો એની પાસે બે ચાન્સ હોય છે, બે સંભાવના હોય છે. સમતલની ઉપરથી અને સમતલની નીચેથી એ બંને સંભાવના સરખી હોય છે બેટા. તો આવા સંજોગોમાં આપણને ડેક્સ્ટ્રો અને લીવો સરખા પ્રમાણમાં મળે અને એવા મિશ્રણને આપણે શું કહીએ છીએ? રેસિમિક મિશ્રણ. ઓકે બેટા, પડી સમજ? અને સાચો આન્સર શું આવશે? રેસિમિક મિશ્રણ. સર આનું નામ શું? CH3CO CH2 હા હા ના આવડ્યું? ટ્રાય કર બેટા, તું ટ્રાય કર. ચાલ પેન્ટ-ટુ-ઓન. બેટા મેં શું કીધું? અગ્રિમતા વાળો સમૂહ હોય તો આલ્કેન, સ્થાન, પ્રત્યય. ખરું કે નહીં બેટા? પેન્ટેન-ટુ-ઓન. હા, આ તો આવડતું હતું. હા તો આવડે એવું જ છે ને ભાઈ? હા હા, ઓકે, ચાલો. આ ક્લિયર? હા સર. ઓકે. જે પદાર્થ મેં આપ્યો છે એના અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી? આઠ. કેવી રીતે? એટલે 3 છે કિરાલ કાર્બન, 3 કિરાલ કાર્બન છે. હજુ મારી એક સલાહ છે બેટા, ધ્યાનથી જો. અવકાશીય છે એટલે ડબલ બોન્ડ જોવાને એમ ને? હા પણ ડબલ બોન્ડ તો છે નહીં, એ તો ભૂલી જા. પણ કિરાલ કાર્બન જરા ફરીથી ગણ બેટા, ધ્યાનથી જો. સર 3 જ છે. તો એ છે ને આને ખોટો ગણી લીધો. આને જો હા, 2 જ. આ બે સેમ થઈ ગયા. પડી સમજ? હા સર. હા, એટલે આ કાર્બન એ કિરાલ કાર્બન નથી, પરંતુ આ અને આ કિરાલ કાર્બન છે. એટલે 2:2 એટલે કેટલા સમઘટક મળશે બેટા? 4. પડી સમજ? હા સર. હા, અહીંયા છે ને બેટા જનરલી છોકરાઓ ભૂલ કરતા હોય, આ ગણી લે, આ ગણી લે, ના ગણી લે. પણ થાય શું? આ ખરેખર કિરાલ કાર્બન છે જ નહીં, એની પર HOH. આ બે જુદા છે, પરંતુ આ બંને સમૂહો કેવા છે? સેમ છે કે નહીં? હા સર. હા, ઓકે. એટલે કેટલા સમઘટકો મળશે? 2:n મુજબ 4 સમઘટકો આપણને મળશે. સર આનું નામ, આ સંયોજનનું નામ 2,3,4 ટ્રાયહાઇડ્રોક્સી પેન્ટ ડાયોઇક એસિડ થશે. પેન્ટેન ડાયોઇક એસિડ. પેન્ટેન ડાયોઇક એસિડ. હા, બરાબર. ચાલો હવે લખો બેટા. 1 ક્લોરો 2,5 ડાયમિથાઇલ 1 ક્લોરો 2,5 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનમાં કિરાલ કાર્બનની સંખ્યા જણાવો.
કિરાલ કાર્બનની સંખ્યા જણાવો. સર ફરીવાર બોલો ને પ્રશ્ન. 1 ક્લોરો 2,5 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનમાં કિરાલ કાર્બનની સંખ્યા જણાવો. ચાલો પહેલા તો બંધારણ કેવું આવશે જરા મને કહો. પહેલા શું દોરો? સાયક્લોહેક્ઝેન ની રિંગ. ઓકે, સાયક્લોહેક્ઝેનની રિંગ. પછી કોઈ બી જગ્યાએથી અહીંથી 1 કહું તો અહીંયા ક્લોરીન. 3 4 5 અને 6. ચાલો પહેલા ઉપર શું લખવા ગયા છે? ક્લોરો. પછી બીજા અને પાંચમા પર મિથાઇલ. છે ને? ચાલો આ થઈ ગયું બેટા. ચાલો આમાં કિરાલ કાર્બન શોધો. 3. 3. ઓકે, આ તો હોય જ નહીં, કારણ કે અહીંયા શું હોય બેટા? 2 H હોય સમાન, એટલે ત્યાં તો CH2 હોય, એટલે આ તો ભૂલી જ જવાનું, આ 3 કાર્બન. હવે અહીંયા જુઓ, આ કાર્બન ની વાત કરું તો ત્યાં શું છે? CH3 H. પછી અહીંયા આ સાઈડ પર શું છે? CH2 છે. અને અહીંયા આ કાર્બન પર શું છે? CHCl. તો આ 1 2 અહીંયા CH2 છે હા બેટા, ધ્યાન રાખજો. ઓકે, 3 અને 4 આ બધા કેવા થયા? જુદા જુદા થયા કે નહીં? હા સર. આ કિરાલ કાર્બન એવું બધામાં ચેક કરીશું, આમાં પણ ચેક કરીશું તો આપણને મળશે બેટા. અહીંયા CH2 અને અહીંયા CHCl3. તો આ 4 પાછા જુદા થઈ ગયા. એવું જ અહીંયા થશે બેટા, બરાબર? એટલે ટોટલ કેટલા કિરાલ કાર્બન મળશે? 3 કિરાલ કાર્બન મળશે. બોલ, ક્લિયર? હા સર. હા સર. ઓકે, હવે બીજો એક સવાલ આપું છું, કરજો તમે પછી. ચાલો, આ તો લખી લીધું ને બેટા? હા સર. હા સર. હા સર. 2 મિથાઇલ બ્યુટેન નું મોનોક્લોરિનેશન કરતા મિથાઇલ બ્યુટેન નું મોનોક્લોરિનેશન કરતા મળતી નિપજોમાં પ્રતિબિંબીઓની જોડની સંખ્યા કેટલી? પ્રતિબિંબીઓની જોડની સંખ્યા કેટલી? ચાલો પહેલા તો આપણે શું લખવાનું છે? કયો પદાર્થ આપ્યો છે? 2 મિથાઇલ બ્યુટેન કીધું છે ને? ચાલો બેટા, આમાં મોનોક્લોરિનેશન કરીએ તો કઈ કઈ શક્ય નિપજો મળે? ધારો કે અહીંયા વિસ્થાપન કરો, કાં તો અહીંયા કરો, હવે અહીંયા કરું કે અહીં? આ તો બે સેમ જ છે, એટલે અહીં માટે વિચાર નહીં કરું. હવે અહીંયા વિચાર. બેટા મ્યુટ થઈ જાવ. ચાલો, અને ચોથી શક્યતા અહીંયા છે. 2 જોડ.
હવે મને કહો આમાંથી કયા કયા પ્રકાશ ક્રિયાશીલ છે? એક તો પેલો પ્રકાશ ક્રિયાશીલ પહેલું છે. હા છે પેલું. કયો કિરલ કાર્બન છે બેટા? ક્લોરીન થી ચાલુ કરો તો પેલો બીજે નંબર વાળો. ઓકે. આ છે. હા છે. જેમાં એક હાઇડ્રોજન નહીં એ. તો બેટા આ બે સેમ નહીં થઈ જાય? અલા આ બરાબર બરાબર. એટલે આ નહીં. હો ચાલ આ છે. હા એ તો પાકો છે. આ ચારે ચાર જુદા છે કે નહીં બેટા? હો અને અહીં તો મેળ નહીં પડે કારણ કે બે હાઇડ્રોજન આવી ગયા. ઓકે, હવે જરા ધ્યાનથી જુઓ બેટા, આ એક સંયોજન છે તો એનું પ્રતિબિંબ બનાવશે એટલે એક જોડ તૈયાર થશે. એવી રીતે આ બીજું પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે એ પણ એની પ્રતિબિંબ બનાવશે. જોડ પૂછી છે, ટોટલ સંખ્યા નથી પૂછી. આપણને શું પૂછી છે? જોડ. એટલે આનાથી એક જોડ બનશે અને આનાથી એક જોડ બનશે એટલે ટોટલ કેટલી જોડ બનશે બેટા? 2 જોડ બનશે. બરાબર. સંખ્યા પૂછ્યો તો આ ને એનું પ્રતિબિંબ, આ ને એનું પ્રતિબિંબ, 4 સમઘટકો થઈ જાય. પણ અહીંયા શું પૂછ્યું છે? ખાલી કેટલી જોડ મળશે. તો આનાથી આ અને એનું પ્રતિબિંબ એક જોડ બનાવશે, આ પદાર્થ અને એનું પ્રતિબિંબ બીજી જોડ બનાવશે એટલે પ્રતિબિંબીઓની જોડ કેટલી મળશે? 2. બોલો, શબ્દ સમજ પડી? હા સર. હા બોલો બેટા, ક્લિયર? હા હવે તો આજે આટલું રાખીએ બેટા. ઓકે, બીજું હવે કાલથી નવું ચેપ્ટર શરૂ કરીશું.